નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરો અવર કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હું છું યંગરાવ. મિત્રો, આપણે જ્યારે કોરોનાની વાત કરતા હોઈએ અને તેમાં પણ કોરોનાનો કેર જે દિવસે ને દિવસે સમગ્ર વિશ્વમાં વધી રહ્યો છે, તેની સામે જ્યારે વેક્સિનની વાત કરવામાં આવે તો વેક્સિનની પણ જે શરૂઆત કરવામાં આવી હતી અને દરેક લોકો દ્વારા જે રીતે ટ્રાયલ શરૂ કરવામાં આવ્યા હતા, રશિયાની વાત કરીએ, ઓક્સફર્ડ યુનિવર્સિટીની વાત કરીએ, ભારતની વાત કરીએ, ભારતમાં પણ જે રીતે ઝાયડસ કેડિલાની પણ વાત કરીએ, ઘણા બધા લોકો દ્વારા જે રીતે વેક્સિનની જે શરૂઆત કરવામાં આવી હતી, જે હ્યુમન ટ્રાયલની વાત કરીએ કે પછી પહેલા સ્ટેજ કે બીજા સ્ટેજની વાત કરીએ, તેની પણ ટ્રાયલ કરવામાં આવી હતી. પરંતુ રશિયાએ જે ખૂબ જ ઝડપી કોરોનાની વેક્સિન બનાવી દીધી છે તેવો તે દાવો કરી રહ્યા છે. બીજી બાજુ જ્યારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન દ્વારા પણ એમ કહેવામાં આવ્યું હતું કે જે કોરોના વાયરસની સૌથી પહેલી વેક્સિનની જે સ્વાસ્થ્ય મંત્રાલયે પણ મંજૂરી આપી દીધી છે, તેની સાથે જ્યારે તેમાં પણ જે એન્ટીબોડીની વાત કરવામાં આવે કે પછી તેની કોરોના વેક્સિનને જે રીતે મોસ્કોની ગામેલે ઇન્સ્ટિટ્યૂટમાં પણ જે બનાવવામાં આવી છે, તેની સાથે જ્યારે કહી શકાય કે જ્યારે સ્વાસ્થ્ય મંત્રાલય અને રેગ્યુલેટરી બોડી દ્વારા પણ જે તેને મંજૂરી આપી દેવામાં આવી છે, તેની સાથે હવે જોવાનું એ રહ્યું કે જ્યારે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટની વાત કરવામાં તો તેમના દ્વારા હવે કયા પ્રકારનું જે સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને તેની સાથે જ્યારે વડાપ્રધાનની સાથે સાથે જ્યારે કહેવામાં આવતું હતું કે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન દ્વારા જે પણ પ્રયત્નો કરવામાં આવ્યા છે તે સફળ તો છે જ, પરંતુ જે સૌથી પહેલું જે તેમણે ટેસ્ટ તેમની જે પુત્રી ઉપર કર્યો હતો અને તેમણે કહ્યું હતું કે ના માઇનોર તાવ આવ્યો હતો, પરંતુ તે ઘણું બધું સક્સેસ થયું છે. હવે તેની સાથે જોવાનું એ રહ્યું કે જ્યારે આ કોરોના વેક્સિનની વાત જે દરેક લોકો કરતા હતા અને તેમાં પણ આ કોરોના વેક્સિન હવે સફળ થઈ ગઈ છે, તો હવે ક્યારે ભારતમાં આવશે તેની સાથે આ મુદ્દા પર ચર્ચા વિચારણા કરીએ, પરંતુ પહેલા જોઈ લઈએ એક વિશેષ અહેવાલ. વિશ્વ માટે રાહતરૂપ સમાચાર. આખરે જેની રાહ જોવાઈ રહી હતી તે ઘડી આવી ગઈ. રશિયાએ કોરોનાની વેક્સિન તૈયાર કરી લીધી હોવાનો દાવો કર્યો. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કર્યો દાવો. મેં મારી દીકરીને આ વેક્સિન લગાવડાવી. વિશ્વના તમામ દેશોને પાછળ છોડીને રશિયાએ કોરોના વાયરસની વેક્સિન બનાવવામાં સફળતા મેળવી લીધી છે. મંગળવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને જાહેરાત કરીને કહ્યું, અમે કોરોનાની એક સુરક્ષિત વેક્સિન બનાવી લીધી છે અને તેને રજીસ્ટર પણ કરાવી છે. પુતિનનું કહેવું છે કે સૌથી પહેલા મેં મારી દીકરીને આ વેક્સિન લગાવડાવી હતી. આ વેક્સિનને નિર્ધારિત કાર્યક્રમ હેઠળ રશિયાના સ્વાસ્થ્ય મંત્રાલય અને રેગ્યુલેટરી બોડીનું અપ્રુવલ મળી ગયું છે. રશિયાની વેક્સિનને રક્ષા મંત્રાલય અને ગામેલિયા નેશનલ સેન્ટર ફોર સૌથી પહેલી વેક્સિન હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સપ્ટેમ્બરમાં તેનું ઉત્પાદન કરીને ઓક્ટોબર સુધી લોકો સુધી પહોંચાડવાની તૈયારી શરૂ થઈ ગઈ છે. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ. દર્શક મિત્રો, એક બાજુ કહી શકાય કે સવાલ તો ઘણા બધા છે, કારણ કે જ્યારે 2 તબક્કાની વાત હતી તો 2 તબક્કાનું જે ટ્રાયલ છે તે પૂર્ણ થઈ ગયું છે. તેની સાથે સ્વાસ્થ્ય મંત્રાલય પણ જે રશિયાના મંજૂરી આપી દીધી છે, પરંતુ સવાલ એક છે કે જ્યાં સુધી 3જા તબક્કાનું જે પરીક્ષણ પૂરું ન થાય ત્યાં સુધી વેક્સિન આવી ન શકે. તેવા ઘણા બધા સવાલ છે કે કેમ રશિયાએ આટલી ઝડપીથી જે કોરોનાની વેક્સિન બનાવી દીધી અને તેની સાથે તેને બનાવવામાં જે ગાઈડલાઇન્સનો અમલ કરવામાં આવ્યો નથી તેવું પણ સામે આવ્યું છે. તેની સાથે આ દરેક મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે ડૉક્ટર પ્રતિક પટેલ, જેઓ MD ફાર્માકોલોજી છે, ડૉક્ટર શ્રીરાજ શાહ, જેઓ પ્રિન્સિપાલ છે LGITના. જે આપ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. શ્રીરાજભાઈ, સૌથી પહેલો પ્રશ્ન હું આપને પૂછવા માંગીશ કે જે રીતે રશિયાની વાત કરવામાં આવે તો રશિયા દ્વારા જે રીતે સૌથી પહેલી કોરોનાની વેક્સિન બનાવવામાં આવી છે, એક બાજુ જ્યારે જે તેમના જે ટ્રાયલ હતા તે પણ સફળતાપૂર્વક તેમણે પાર કર્યા હતા, બીજી બાજુ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં પણ જે ટ્રાયલ જે પૂર્ણ કરવામાં આવ્યા હતા, પરંતુ ખૂબ જ ઝડપી ગતિએ જે રીતે વેક્સિન બનાવવામાં આવી છે. જ્યારે આ વેક્સિન હજુ માર્કેટમાં તો આવી નથી, પરંતુ જ્યારે રશિયા દાવો કરે છે કે ના અત્યારે હવે જે વેક્સિન અમે બનાવી દીધી છે ને તે ઘણી બધી સફળ અને કારગત પણ નીવડી છે, શું કહેશો આ વેક્સિનને લઈને? एक्चुअली બહુ સારા સમાચાર કહી શકાય. એઝ અ ફાર્માસિસ્ટ કો કે એઝ અ હેલ્થ પર્સનલ કો જ્યારે આવું સાંભળવા મળે કે ભાઈ વિશ્વમાં જે આટલો જબરદસ્ત પેન્ડેમિક અત્યારે ચાલી રહ્યો છે કે આવો ક્યારે કોઈએ ફેસ નથી કર્યો આ સમય, અને એવા સમયમાં જો આવી પહેલી વેક્સિન આવે કે જે કોઈ પણ કન્ટ્રી આવી પોતાના કન્ટ્રીમાં એના પ્રેસિડેન્ટ કે ભાઈ અમે રજીસ્ટ્રેશન કરાવી લીધું છે અને ઇટ વિલ બી મેન્યુફેક્ચર્ડ એ રીતે, એ એઝ અ સ્વીપિંગ સ્ટેટમેન્ટ કે એઝ અ ન્યૂઝ બહુ સારી વસ્તુ છે. પણ ઘણા બધા અહેવાલો પહેલા પણ આવ્યા હતા
કે વેધર ટુ બી બિલીવ, અમે આપણે વિશ્વાસ કરવો કે ના કરવો. કારણ કે અત્યારના છે ને 4 ફ્રન્ટ રનર આપણને દેખાય છે, કે એસ્ટ્રાઝેનેકાની કહો કે પછી ચાઇનાની પણ એક છે, પછી આપણે mRNA મોડર્નાની છે, અને બાયોટેક જે ફાઇઝરની છે. તો 4માં રશિયાનું નામ કશે આવતું નતું. હવે એમાં એવું અહેવાલ આવ્યા છે કે ભાઈ એમને થોડીક એવી જે એમની ટેકનિક હતી ચોરીને એ રીતે કરીને આ રીતે કર્યું છે. અત્યારનો એવો સમય છે કે WHO ને માનીએ, રશિયાને માનીએ, કોને માનીએ, સત્ય શું છે આપણને ખબર નથી. અને સૌથી ગંભીર વાત જે WHO કરી કે ફેઝ 2 પછી તરત જે નિર્ણય લેવાઈ ગયો કે ભાઈ આપણે આને માર્કેટમાં મૂકી દઈએ, કે ભાઈ એનો બહોળો ઉપયોગ થાય, તો થોડુંક ડેન્જરસ મને લાગી રહ્યું છે અત્યારના. મને વી ડોન્ટ નો દેટ કે આપણે કોઈ લેન્સેટ કે સારું પેપર હોય એના ડેટા પર આપણે વિશ્વાસ કરીએ. એવું કોઈ પેપર જ્યાં સુધી મને ખબર ત્યાં સુધી રશિયન વેક્સિનના સંદર્ભમાં આવ્યું નથી. એટલે જો ડેટા વગર ફેઝ 2 થી હવે છે થોડો સમય લઈશ કે ફેઝ 1 ને ફેઝ 2 માં કેવું હોય કે ભાઈ ફેઝ 1 માં શરૂઆત તમે 10, 15, 20, 25 પેલા ટ્રાયલ થી કરો ને. સૌથી પહેલું ફોકસ ફેઝ 1 માં સેફટી હોય છે. જો સેફટી હોય પછી ફેઝ 2 માં આવે કે જેમાં તમે 50 થી 100 ની વચ્ચેનું ગ્રુપમાં તમે હેલ્ધી વોલેન્ટિયર લો, અને પછી એનું ફોકસ સેફટી પ્લસ એફિકસી તરફ જાય છે. એટલે સેફ પણ હોવું જોઈએ, એની થોડી ઇફેક્ટ પ્રોપર કેવી છે. હવે આ બે ફેઝ પછી થર્ડ ફેઝમાં શું થાય? થર્ડ ફેઝમાં તમારો વોલેન્ટિયર વધી જાય, 1000ની સંખ્યામાં જતા રહે, અને એની સેફટી એફિકસી એટલે સેફ છે કે નહીં, એનું અસર કરે છે કે નહીં, બોડું પ્રમાણ તમને ખબર પડે મોટા પોપ્યુલેશનમાં. હવે જો આ ફેઝ પર જો આ ગયું નથી, એઝ પર WHO, વી ડોન્ટ નો ધ ડેટા, એઝ પર WHO જો એ ફેઝમાં નથી ગયું તો તમને ખબર નહીં પડે કે અલગ અલગ ગ્રુપના ઇમ્યુન રિસ્પોન્સ ને બધું શું છે, કે એમાં અલગ અલગ ગ્રુપમાં વર્લ્ડમાં કેવી રીતે કામ કરશે. તો થોડુંક શંકા છે, પણ ઓવરઓલ હું એટલું કહું કે જો સેફ છે તો આ લોકોને આપવામાં અત્યારે વાંધો ના કહી શકાય, જો સેફ હોય તો. કારણ કે અત્યારના આ વેક્સિનની બહુ જ જરૂર છે, કારણ કે 2 કરોડથી વધારે લોકો અફેક્ટેડ છે જ્યાં આખા વિશ્વમાં. તો આ એક આશાનું કિરણ હું કહી શકું. જ્યારે પ્રતિકભાઈ કહી શકાય કે જ્યારે રશિયા દ્વારા એક બાજુ ઉતાવળ તો કરવામાં આવે છે, હજુ સુધી WHO દ્વારા કોઈ પુષ્ટિ આપવામાં આવી નથી. રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો તેમના દ્વારા અત્યારે હાલના સમયમાં હવે કયા કયા પ્રકારની જે ધ્યાન રાખવામાં આવતું હોય છે અને કયા કયા પ્રકારનું ધ્યાન રાખવામાં આવ્યું છે? જો અત્યારે જે આ જે રશિયા જે સ્પુતનિક 5 જે નામ આપ્યું છે, એ કોલેબોરેશન હતું ગેમેલો રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ જે અને ડિફેન્સ જે રશિયાનું ડિફેન્સ છે. આ સેમ ઇન્સ્ટિટ્યૂટે પહેલા ઇબોલાની રસી પણ કામ કરેલું છે. એટલે એમની હિસ્ટ્રી છે કે પહેલા જઈને સૌથી પહેલા આમ કે ભાઈ અમે સૌથી અગાડી છીએ રિસર્ચમાં. પણ એની સાથે આપણે જોવામાં એ પણ આવે કે એનો જે ક્રાઇટેરિયા હતો એ શું હતો. અને જેમ શિરાજભાઈએ કીધું કે પહેલા આપણે સેફટી જોઈએ, પછી ધીમે ધીમે સેફટી પ્લસ એફિકેસી હોય, એમાં તમે પોપ્યુલેશન સાઇઝ નાની હોય થોડી 50 થી 100, ને પછી તમે 500 થી 1000 પેશન્ટ. એટલે નો ડાઉટ આ જે છે આમાં આપણે એટલે યુએસ ની ગવર્મેન્ટ કે ઇન્ડિયન ગવર્મેન્ટ રશિયાની ગવર્મેન્ટને એમ ના કહી શકે કે તમે કેવી રીતે આપ્યું અપ્રુવલ, કારણ કે એના લો ઓફ લેન્ડ પ્રમાણે દરેકની અધિકાર છે અત્યારે રેગ્યુલેટરી સિસ્ટમ પ્રમાણે. પણ હા, એઝ અ આઉટસાઇડર આપણે જોઈએ તો અત્યારે આવી મહામારીમાં કોઈ પણ વસ્તુ એવી લઈને આવી કે જે એનું થોડા લેવલ પર સુધી પણ પ્રૂફ જે ચેકિંગ ના થયું હોય એટલું, અને પછી આગળ જઈને કોઈ નવા કન્સર્ન આવે તો એ વધારે ડેમેજિંગ હોઈ શકે. પણ એવી વાત એટલે અત્યારે પબ્લિક ડોમેનમાં કઈ ન્યૂઝ નથી આપણી પાસે કે ભાઈ આ કેટલા પેશન્ટમાં કર્યું હતું. ખાલી એક રજિસ્ટર્ડ જે ટ્રાયલ છે તે 38 પેશન્ટનો થવાનો હતો. એ જે આપણે FDA ની જો ક્લિનિકલ ટ્રાયલની વેબસાઇટ છે એના ઉપર રજીસ્ટર થયેલું છે. 38 પેશન્ટમાં અમે પરીક્ષણ કરીશું. પણ એના પછી અગાડી કેવી રીતે કર્યું છે, ટોટલ કેટલા છે, 38 પ્લસ કેટલા છે, એમાં શું ડેટા છે, એ ડેટા આજે રિવીલ નથી કર્યો. શ્રીરાજભાઈ, જ્યારે કહી શકાય કે એક બાજુ જ્યારે રશિયા દ્વારા જલ્દી તો કરવામાં આવ્યું છે, પરંતુ WHO દ્વારા એમ કહેવામાં આવે છે કે 3જા તબક્કાનું જે ટ્રાયલ છે, પહેલા અને બીજા જે ટ્રાયલ છે તે દરેક લોકોને અત્યારે સફળ થયા છે. જ્યારે ઓક્સફર્ડ યુનિવર્સિટીની વાત કરો કે પછી રશિયાની વાત કરો તો 3જા તબક્કાના જે ટ્રાયલ વગર વેક્સિનનું લાયસન્સ આપવું જોઈએ એ જોખમી છે, તે અત્યારે હાલ એવું લાગી રહ્યું છે WHO ને. તો તેને તમે કેવી રીતે જોઈ રહ્યા છો? તો આમાં એવું છે કે અગેન એ જ કહું કે જો રશિયાએ એવું વિચાર્યું હોય કે ભાઈ ઇફેક્ટ થોડુંક કરે પણ સેફ છે,
તો આપણને ઇટ ઇઝ અ વર્થ અ ટ્રાય કે ભાઈ ચલો આપવામાં વાંધો નથી. મને તો અગેન જેમ ડોક્ટર પ્રતિકે બહુ સાચી વાત કરી કે આપણી પાસે કોઈ ડેટા નથી કે એના પર તમે કઈ રીતે બોલી શકો. આપણે તો જે કન્વેન્શનલ નોર્મ્સ છે કે ભાઈ એકચ્યુઅલી આમ તો 5 ટ્રાયલ હોય. ફેઝ 0 પણ તમારે ગણવું પડે છે ઇનિશિયલી, પણ ફેઝ 0 થી લઈને ફેઝ 4 પોસ્ટ માર્કેટિંગ સર્વેલન્સ થી ટોટલ 5 ફેઝ તમે ગણો તો એ શરૂઆતનો જે કોઈ ડેટા પહેલા 2 માં ડેટા એટલો બધો એક્સ્ટ્રાપોલેટ તમે એને ના કરી શકો કે ત્રીજામાં કેવું છે કે ત્રીજાથી તમને એક્ઝેક્ટ ખબર પડે. સપોઝ તમે એસ્ટ્રાઝેનેકાની વાત કરી, એ લોકો ફેઝ 3 ના ડેટા એમાં છે કે પછી એમાં તમે બીજી તમે વેક્સિન લઈ લો કે ભાઈ એમાં શું થાય કે તમને એક્ઝેક્ટ ડેટા તમને મળે. આમાં ખાલી મને તો લાગે છે એક સિંગલ એ લોકોનો મોટિવ લાગે છે કે સેફ છે અને થોડીક ઇફેક્ટ છે, ચલો આપણે શરૂઆત કરી દઈએ કારણ કે એનાથી કઈ હાર્મ નથી, કઈ નુકસાન નથી. બાકી તમે જો ખરેખર પ્રોટોકોલ ફોલો કરો તો ઇટ વિલ ટેક એટલીસ્ટ લગભગ 1.5 વર્ષ 2 વર્ષની વચ્ચે એ વેક્સિનને બજારમાં આવતા લાગે જો તો બધા જ પ્રોટોકોલ પ્રોપરલી ફોલો કરો. આ બધા સેટ નોર્મ્સ છે, એનાથી આ પહેલી વાર થઈ ગયું. વેક્સિનમાં આ બધું જ એક ઇવોલ્વ થયેલી પ્રોસેસ છે. એટલે કે એમાં એવું થાય કે જો તમે ફોલો ના કરો એનાથી કઈ બીજા ઇમ્યુન રિસ્પોન્સમાં પ્રોબ્લેમ થયો, કોઈ બીજા કોઈ ગ્રુપમાં થયો. સપોઝ ભારતીય લોકોમાં કે રશિયન લોકોમાં પ્રોબ્લેમ ના થાય, કોકેશિયન એટલે કે ભાઈ યુકે ના કે યુએસ ના લોકોમાં કઈ પ્રોબ્લેમ થયો. સો વી ડોન્ટ નો ધ ડેટા. તો અનલેસ ધ ડેટા ઇઝ ઇન અ પબ્લિક ડોમેન, જો આપણે પબ્લિકલી આપણને ખબર હોય ને એ સિવાય અત્યારે એવું જ કહી શકાય કે ચલો સેફ છે, ચલો આપી દો, કઈ અસર નહીં થાય તો કઈ નુકસાન તો નહીં થાય. પણ અત્યારે વિશ્વસનીયતા ઉપર તો અત્યારે એ જ પ્રમાણે સવાલ ઊભા થઈ રહ્યા છે કે શું આને લેવી જોઈએ કે ના લેવી જોઈએ. બીજી બાજુ પ્રતિકભાઈ કહી શકાય કે જ્યારે કોરોના વાયરસની આપણે વાત કરતા હોય ને તેમાં પણ અત્યારે ઇમ્યુનિટી બુસ્ટિંગની જે દરેક વખતે આપણે વાતો જોઈ છે કે કોઈ પણ વ્યક્તિને જ્યારે કોરોના વાયરસ થતો તેને ઇમ્યુનિટી માટેની જે અત્યારે ટેબ્લેટ્સ આપવામાં આવતી હોય છે કે કોઈ પણ ઇમ્યુનિટી વધારવા માટે કયા જે વસ્તુઓનો ઉપયોગ થાય છે તે દરેક વસ્તુ આપવામાં આવે છે. પરંતુ જ્યારે આ કોવિડ વેક્સિનની વાત કરીએ તો તેમાં પણ તેમણે એમ કહ્યું છે કે જો ઇમ્યુનિટી તો બૂસ્ટ થાય છે પરંતુ તેની સાથે તાવ પણ જલ્દીથી આવતો હોય છે. તો આ દરેક જે લક્ષણોને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? તો ના, એટલે કોઈ પણ રસી હોય એમાં આપણે શું હોય કે બેક્ટેરિયા કે વાયરસ એ આપણે બહારથી આપીએ છીએ, એ જેનાથી માણસની જે ઇમ્યુનિટી છે એ એન્ટીબોડી બનાવે. એટલે આપણી બોડીમાં મેમરી સેલ્સ હોય છે. મેમરી એટલે જેમ એ મેમરાઇઝ કરે, બરાબર. એટલે આપણે બહારથી આપીએ તો એ જે કોઈ પણ હોય, આઈધર બેક્ટેરિયા હોય કે વાયરસ હોય, એનું એક એક્સપેક્ટેડ સાઇડ ઇફેક્ટ છે એ તાવ આવી શકે છે. એટલે આ કોઈ નવું નથી. આ જેમ જેમ રસીઓ બધી આવી બાળકોની કે મોટા ગ્રુપમાં પણ આવી ફ્લૂની, એનું આ એક લર્નિંગ છે. એટલે એનાથી ગભરાઈ જવાની જરૂર નથી. પણ હા, એ એટલું બધું વધારે ના હોવું જોઈએ કે જેથી ઘણા બધા પેશન્ટમાં ડેવલપ થયું. કારણ કે 2 ગ્રુપ હોય રેન્ડમાઇઝેશનમાં. એકમાં તમે એના જેવું એટલે પ્લાસેબો કહીએ આપણે, કંટ્રોલ, અને બીજામાં જે તમે દવા આપી રહ્યા છો. તો જ્યારે એ બ્લાઇન્ડેડ હોય, જે પણ પરીક્ષણ કરતા હોય એને ખબર ના હોય કે હું મારા દર્દીને પ્લાસેબો આપી રહ્યો છું કે ખરેખર દવા આપી રહ્યો છું, કારણ કે બહારથી એનું પેકિંગ ને બધું સેમ જ હોય. પણ જ્યારે ડેટા રિવીલ થાય, બહાર આવે, તો પ્લાસેબોની કરતા વધારે એની સાઇડ ઇફેક્ટ એટલે જે તાવની જે તમે વાત કરો છો એ ના હોવું જોઈએ. એ મિનિમમ ક્રાઇટેરિયા છે. પણ એનાથી મોટી વાત છે એફિકેસીની. તો મિનિમમ 70% એફિકેસી વેક્સિનની હોવી જોઈએ નોર્મલી. પણ આ જે પેન્ડેમિક છે એ માટે ઇવન એફડીએ પણ અત્યારે એટલે ન્યૂઝમાં છે આ બધી વાત ડોમેનમાં, ઇવન 50% પર એફિકેસી પ્રૂવ કરશે અને સેફટી કન્સર્ન નહીં હોય તો પણ એને ફાસ્ટ ટ્રેક એપ્રુવલ તો મળશે જ. કારણ કે આમાં અત્યારે કોઈ પરફેક્શન 100% પરફેક્શન માટે અત્યારે કોઈ પણ દુનિયામાં કોઈ પણ રાહ જોવા તૈયાર નથી. જે પણ આવે ડેફિનેટલી. પણ હા, આ જે રસી છે પોઝિટિવ ન્યૂઝ લાવી છે, પણ ઘણી અત્યારે 28 જેટલી રસી રજીસ્ટર્ડ છે WHO ની વેબસાઇટ પર, અને 100 થી પણ વધારે પ્રી ક્લિનિકલ સ્ટેજ પર છે અલગ અલગ, બરાબર. એટલે 28 રસીમાંથી ડાઉન ધ લાઈન 1 વર્ષ પછી આપણી પાસે સક્સેસફુલ વેક્સિન વધારે હશે, જે નોર્મલી, કારણ કે અત્યારે ઘણું બધું પ્રેશર છે, ફાર્માનું પણ ઘણો, ગવર્મેન્ટનું પણ વિલ પાવર ઘણો, અત્યારે બધા એનજીઓઝ પણ છે આમાં, એટલે બધું ફાસ્ટ ટ્રેક થવાનું છે ડેફિનેટલી. પણ હોપફુલ હવે જે આવશે એ કાલે સારું આવશે. પણ અત્યારે આ રસી વિશે બહુ કોમેન્ટ હું નહીં કરી શકું, કારણ કે મેં ડેટા જોયો નથી. મને ખાલી 2 કે 3 ફેક્ટ્સ જ ખબર છે બસ. ઓકે, એક બાજુ કહી શકાય કે જ્યારે કોરોના વાયરસની જે વેક્સિન આવી રહી છે તેના લઈને અત્યારે દરેક લોકોમાં ઉત્સાહ તો છે ને આ ભાઈ કંઈક તો આવ્યું અત્યારે હાલ, કે જ્યારે કોરોનાની જે આપણે દરેક લોકો વાત કરતા હતા, જે મહામારીનો દોર જે ચાલતો હતો, પરંતુ તેમાંથી અમુક પ્રકારે જે રાહત મળે તેવું અત્યારે દરેક લોકો વિચારી રહ્યા છે. શ્રીરાજભાઈ, જ્યારે કોરોના વેક્સિનની આપણે વાત કરીએ અને તેમાં પણ જ્યારે પેન્ડેમિકની સાથે સાથે જ્યારે ત્રીજા તબક્કાના જે ટ્રાયલને પણ અત્યારે હાલ તો કોઈ વાત નથી કરવામાં આવી,
એપ્રુવલ વગર WHO દ્વારા હજુ સુધી કોઈ એપ્રુવલ આપવામાં આવ્યું નથી, તેમના દ્વારા હજુ પણ ચકાસણી કરવામાં આવશે. એપ્રુવલ વગર જે રીતે સપ્ટેમ્બરમાં જે રીતે તેનું માસ પ્રોડક્શન કરવાની જે વિચારણા કરવામાં આવી છે, આટલી બધી ઉતાવળ શેના માટે ત્યારે તમને લાગી રહી છે? કારણ કે એક બાજુ એપ્રુવલ નથી આવ્યું, બીજી કોઈ માહિતી પણ બહાર આવી નથી તેને લઈને. એ જ મેં કીધું કે અલ્ટિમેટલી સેફ છે એટલે આપી દો, પછી જોયું જશે, એ રીતનું કહી શકાય. કારણ કે જેમ કીધું ને, કોઈ ડેટા નથી. સી અમે ડોક્ટર પ્રતિક હોય કે હું હોઉં, અલ્ટિમેટલી વી જજ બેઝડ ઓન ડેટા. હવે કોઈ ડેટા જ નથી તો તમે શું કહી શકો? મારું હા એટલું ખાલી છે ફેઝ 1 ના કેસમાં કે ફેઝ 1 ના કેસમાં તમે સેફટી પુરવાર કરી શકો, એટલે સેફટી છે એટલે તમે આપી દો. બીજું કે એઝ વી સ્પીક WHO ના જે અધિકારીઓ છે અત્યારના રશિયન ગવર્મેન્ટ સાથેની વાત કરી રહ્યા છે કે જે પ્રી રજિસ્ટ્રેશન જે સ્ટેજ હોય એના માટે અમુક ડેટા ને બધું જોઈએ. હવે જો એ ડેટા પ્રોપર જો આપે ને, એ આપણે પબ્લિક ડોમેનમાં આવે, અને જેમ સપોઝ સેફટી અને થોડીક એફિકસી હોય તો ફાસ્ટ ટ્રેક કરવાના પણ અમુક નિયમો છે ઇન કેસ ઓફ અ પેન્ડેમિક. તો એ પેન્ડેમિક ના કેસમાં જો ફાસ્ટ ટ્રેક કરવો હોય તો પ્રી રજિસ્ટ્રેશન ના જો ડેટા એ પ્રોપર WHO ને આપે તો WHO કરી પણ શકે. કે અત્યારના શું છે કે અત્યારના પુતિને એમની ડોટરને આપ્યું છે અને બીજા લોકોને હજી આપશે, અને સપ્ટેમ્બરમાં એવું કહેવાય છે કે મેડિકલ પર્સનલ કહો કે ભાઈ હાઈ રિસ્ક ગ્રુપ વાળા કોઈ લોકોને આપશે, અને ઓક્ટોબર થી એ માસ પ્રોડક્શન કરીને રશિયન લોકો સુધી પહોંચાડશે. પણ હવે એ રશિયા સુધી ઇટ ઇઝ ઓકે, પણ જો એ વેક્સિનનો લાભ બહોળા વર્લ્ડને મળવો જોઈએ તો WHO ની બધી સંસ્થાઓ એમાં ભાગ ભજવવો પડશે. એટલે ફાસ્ટ ટ્રેક કરવાની પણ ફાસ્ટ ટ્રેક પણ મને નથી લાગતું ફાસ્ટ ટ્રેક કરે તો પણ એ ડેટા 4-5 મહિના 6 મહિના મિનિમમ બીજા લાગે, કે એનાથી વધારે એનાથી ઓછા નહીં લાગે. તો એ જોવાનું રહેશે કે એ ડેટા, હા એવું બની શકે કે અત્યારના બહાર આવ્યો પણ રશિયા કેટલા વખતથી કંઈક બીજા કોઈ ટ્રાયલ કરી શકતો હોય, પણ અગેન ઇફ કોઈ સબસ્ટેન્શિએટેડ પ્રોપર ડેટા ના હોય તો WHO ની કોઈ પણ ના કરવું જોઈએ. પણ મેં કીધું ને કે સેફ છે એટલે આપવામાં કોઈ હર્જ નથી, પણ WHO ના અધિકારીઓ અત્યારના તો પ્રી રજિસ્ટ્રેશન માટે વાટાઘાટો ચાલુ કરી દીધી છે. પ્રતિકભાઈ, શું કહેવા માંગશો તમે? એટલે આમાં જેમ શિરાજભાઈએ લાસ્ટમાં ઉમેરી દીધું એ વાક્ય કે અત્યારે આ રસી રશિયાની અંદર આપવાની હશે તો એમાં WHO એટલે જે નિયમ કહીએ ને, તો કોઈ પણ કન્ટ્રીની પોતાની રેગ્યુલેટરી સિસ્ટમ છે. કે પછી કેનેડા હોય, યુરોપ હોય તો એમાં EMA છે, યુએસમાં FDA છે, ઓકે, ઓસ્ટ્રેલિયામાં TGA છે. તો રશિયાની પણ પોતાની એક રેગ્યુલેટરી ફ્રેમવર્ક છે. રેગ્યુલેટરી ફ્રેમવર્ક રશિયામાં આપવા માટે WHO એમાં ઇન્ટરવેન નહીં કરી શકે. એમને લાગે કે અમને અમારી કન્ટ્રી પ્રમાણે આ બરાબર છે ને અમારે આપવું છે, તો એટલે એ લોકો પ્રોસીડ કરી શકે છે. પણ હા, આ ડોસેજ જેમને બહાર સપ્લાય કરવા છે કાલે બીજી કન્ટ્રીમાં આપવા છે, જેમ આઈ થિંક મેં ટ્વીટ વાંચ્યું, ફિલિપિન્સના પ્રાઇમ મિનિસ્ટરે કીધું છે કે હું તૈયાર છું આ ડોસેજ લેવા માટે, સૌથી પહેલો ડોઝ હું પણ લઈશ. તો એ વખતે WHO ડેફિનેટલી ઇન્ટરવેન કરશે. અને એ WHO નહીં, આ એક ઓવરઓલ બધાનું પ્રેશર હશે, કારણ કે જે બીજા લોકો જે વધારે મહેનત કરી રહ્યા છે એમનું શું, આ એ પણ વાત છે ને. એટલે એક ફેર કોમ્પિટિશન થાય આમાં કોઈ, એટલે ઘણા બધા ફેક્ટર હોય છે. તો એ હંમેશા રહેવાનું, અને જે વસ્તુ પહેલા આવશે એનું ક્રિટિસિઝમ પણ એટલું જ વધારે થશે. અને આપણે ધીમે ધીમે આમાં ઘણું બધું નવું શીખવા મળશે. જેમ કોવિડને મેનેજ કરવાનું પણ શીખવાનું મળ્યું ધીમે ધીમે. જેમ 4 મહિના પહેલા જેટલું હતું એના કરતા અત્યારે ઘણું આપણે ફાસ્ટ ટ્રેક થયું છે મેનેજમેન્ટ ને બધું. એમ રસીમાં પણ એ રીતના બધું જેમ જેમ ડેટા બહાર આવશે એમ બધી ત્યારે આપણે કમેન્ટ કરી શકીશું. જી, એક બાજુ જ્યારે કોરોનાની વેક્સિનની જે આપણે દરેક વાત કરતા હતા, અને તેમાં પણ જ્યારે રશિયા દ્વારા જે વેક્સિન તો બનાવવા દેવામાં આવી છે, પરંતુ તેની સાથે માસ પ્રોડક્શનને લઈને પણ અત્યારે હાલ એક જ સવાલ ઊભો થઈ રહ્યો છે કે કયા પ્રકારનું માસ પ્રોડક્શન કરવામાં આવશે. તો બીજી બાજુ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ જે ડિપાર્ટમેન્ટ છે તેમના દ્વારા તો ઘણું બધું જે રિસર્ચ આ વેક્સિનને લઈને કરવામાં આવ્યું છે, પરંતુ જ્યારે માસ પ્રોડક્શન જ્યારે કરવાનું હોય શ્રીરાજભાઈ, તો તેને લઈને હવે કયા પ્રકારના જે મહત્વના માપદંડ ઉપર તેમણે નજર રાખવી જરૂરી છે? આમાં કેવું છે કે અગેન મેં કીધું ને કે ભાઈ કોઈ પણ ક્લિનિકલ ટ્રાયલના સંદર્ભમાં આપણે વિચારીએ તો 5 સ્ટેજ હોય, અને ચોથું સ્ટેજ જેમાં જે લાસ્ટ ક્લિનિકલ ટ્રાયલ છે, પોસ્ટ માર્કેટિંગ સર્વેલન્સ એને કહેવાય. એટલે કેવું કહેવાય કે એક રસી તમે વિચારીએ, નક્કી કરી અને એ બની, અને બન્યા પછી એની જે અસરો છે એ જોવી પડે. હવે એ જેની અસરો છે એના માટે એ કઈ પ્રોસેસથી બને છે, કઈ રીતે બને છે, માસ પ્રોડક્શન કેવી થાય છે, બહુ જ જરૂરી છે. રશિયા પાસે એવી ફેસિલિટી છે જ, ધેટ વી નો, પણ બીકોઝ ઓફ લેક ઓફ ડેટા એનું માસ પ્રોડક્શન કેવી રીતે થશે આપણને ખબર નથી. ફોર એક્ઝામ્પલ, આપણને એ ખબર છે કે ભાઈ કોવેક્સિન જે આપણી ICMR દ્વારા એપ્રુવ જે છે, જે ભારત બાયોટેક સાથે
આપણે કરી રહ્યા છે, બરાબર. એના કેસમાં આપણને ખબર છે કે ભાઈ આ ભારત બાયોટેક કે બીજી જે લાયસન્સ આપનારી જે કંપનીઓ છે એની પાસે આ આખી એક પ્રોસેસ છે. તમે હવે એસ્ટ્રાઝેનેકાની લો કે જેની સાથે આપણા ઇન્ડિયન જે સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ જે કરાર કરેલા છે, તો વી નો દેટ કે સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઇન્ડિયાનો એક લેગસી એનો એક છે કે ભાઈ એ સારામાં સારી વેક્સિન બધી રીતે એની પ્રોડક્શનમાં બધું એ ધ્યાન રાખે. એની પાસે એવા સાધનો પણ છે, એની પાસે એવા મશીનો પણ છે, અને એવું QA QC કે ક્વોલિટી એશ્યોર કરે એવી વસ્તુ પણ છે. તો એ પબ્લિક ડોમેનમાં છે, આપણને ખબર છે. પણ ઇન કેસ ઓફ રશિયન વેક્સિન એ હા એ અત્યારના જે ગ્રામેલિયાની જે રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે અને રશિયન મિલિટરી કર્યું છે, અને લગભગ જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી એક કંપની છે એ બનાવશે રશિયામાં. તો પણ અગેન એના વિશે કોઈ ક્લેરિટી નથી. તો હું એટલું એના પર બહુ લાંબી કમેન્ટ ના કરી શકું. પણ હા, જે અત્યારના ચાર ફ્રન્ટ રનર છે એના એક મિનિટમાં એના વિશે હું કહીશ કે એસ્ટ્રાઝેનેકા માં બહુ જ સારા આયા છે, કારણ કે એમાં આપણે જે કહીએ કે બીટા અને મેમરી સેલ પ્લસ ટી સેલ, એટલે આપણે હ્યુમોરલ અને સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી, એ બંને ઇમ્યુનિટી જે બહુ કામની જરૂર પ્રતિકારક શક્તિના જે પાર્ટ કહીએ એ બંનેના સારા રિઝલ્ટ જોવા મળ્યા છે. એ જ રીતે mRNA બેઝ જે મોડર્ન અમેરિકન કંપની જેમાં જોવા મળ્યા છે. પણ એ રશિયાના કેસમાં એવું આપણને વેક્સિનના સંદર્ભમાં કે એના પ્રોડક્શનના સંદર્ભમાં કે મેન્યુફેક્ચરિંગ સંદર્ભમાં કોઈ ક્લિયર માહિતી નથી, મેં જ્યાં સુધી જોયું છે ત્યાં સુધી. જી પ્રતિકભાઈ, આ જ પ્રશ્ન હું આપને, કારણ કે હું આપનું પણ મંતવ્ય આમાં જાણવા માંગીશ, કારણ કે એક બાજુ જ્યારે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો તેમના દ્વારા જે ઘણા બધા માપદંડો પહેલાંથી તેમાં ધ્યાનમાં રાખવામાં જ આવ્યા હશે, પરંતુ અત્યારે હાલની જે પરિસ્થિતિ છે, માસ પ્રોડક્શન જે કરવામાં આવતું હોય છે, અલગ અલગ વ્યક્તિઓને જે આપવામાં આવતું હોય છે, તો તેમાં હવે કયા પ્રકારનું જે ધ્યાન રાખવું એ જરૂરી છે? આમાં શું હોય, કોઈ પણ રિસર્ચ આપણે કર્યું તો એમાં એક પોપ્યુલેશન હોય કે ઇન્ક્લુઝન ક્રાઇટેરિયા, એટલે એ તમે એના બેસિસ ઉપર અત્યારે જે રીતના મહામારીમાં સૌથી પહેલા હાઈ રિસ્ક વાળાઓને પહેલા પ્રાયોરિટી આપવામાં આવશે. જેમાં આપણા પણ ન્યૂઝમાં પણ ઘણા આવે છે કે જે લોકો ફ્રન્ટ લાઈન વોરિયર છે, જે લોકો એક્સપોઝ થાય છે, એમને પહેલા પ્રોટેક્શન મળવું જોઈએ, બરાબર. પછી આમાં બીજી ચેલેન્જીસ પણ છે, જેમ કે બધા જે મોટાભાગના જે રસી જે અપાઈ છે એમાં 18 વર્ષથી મોટી પોપ્યુલેશન છે, તો બાળકોનું શું? તો એ ક્વેશ્ચન માર્ક રહેશે. મે બી એ અત્યારે આન્સર નહીં આવે. સૌથી પહેલા જે જવાબ આપશે એ 18 થી 65 કે 18 થી 70 વર્ષની પોપ્યુલેશનનો જવાબ મળશે, અને બાળકોનો જવાબ આપણને લેટ એટલે પછીના સ્ટેજ પર મળશે. પણ પોઝિટિવ વાત એ પણ છે કે બાળકોમાં પ્રેવેલન્સ ઓછું છે સમહાવ. એની એક હાઇપોથેસિસ છે કે બાળકો જે બીજી રસી લે છે એનાથી ઇનડાયરેક્ટ પ્રોટેક્શન એમને મળી રહ્યું છે. પણ એટલે આમાં જો માસ જે સ્કેલ છે, જેમ શિરાજભાઈએ કીધું કે જે લીગેસી છે જે કંપનીઓની આ પ્રોડક્શન કરવામાં, કંપનીઓની એમની તરફથી આવશે તો એ વસ્તુ એ પોસિબલ છે કે એ સપ્લાય કરી શકશે. અને જે દેશનું હશે, તો જેમ કે રશિયામાં છે તો સૌથી પહેલા તેમના નાગરિકોને આપવામાં આવશે પ્રાયોરિટી, અને પછી જે બીજી કન્ટ્રી જો એમનો ડેટા જોઈને એગ્રી કરે તો પછી એમને સપ્લાય કરવામાં આવશે. પણ એ હજી આગળ જોવાની વાત છે. પણ આપણે ઇન્ડિયામાં તો કોઈ પ્રોબ્લેમ નહીં આવે. જ્યારે પણ ઇન્ડિયાની રસી આવશે, કારણ કે આપણે ગાવી પણ ડોક્ટર બિલ ગેટ્સ ફાઉન્ડેશન પણ આમાં આવ્યું છે, જે લોકો પોલિયોની રસી પર બહુ ગ્રાઉન્ડ લેવલે કામ કરેલું છે. એટલે ફંડિંગનો, NGO નો એ કોઈ અત્યારે ક્વેશ્ચન જ નથી. મહામારીમાં આખી દુનિયા એક થઈને લડી રહી છે, તો ડેફિનેટલી એક પોઝિટિવ હોપ છે. આ ન્યૂઝ આવે છે, પણ હજી આના વિશે આપણે ફાઇનલ કન્ક્લુઝન વાળો કમેન્ટ ના કરી શકીએ. પણ આ ડેફિનેટલી અગાડીની અગાડી આ રીતે બીજી રસીઓ પણ આવે, અને ડાઉન ધ લાઈન એક દિવસ એવો પણ હશે આપણા દેશની આવી હશે ને આપણે ચર્ચા કરી રહ્યા છીએ. કે આપણે જો વેક્સિનની વાત કરીએ છીએ ને, તો મને પર્સનલી એવું લાગે છે કે વેક્સિન પર જ આધાર રાખવું એ પણ થોડુંક વિચારવા જરૂર. કારણ કે વેક્સિન એટલે શું કે તેમાં એ જે વાયરસનું જે સ્વરૂપ છે સતત એટલું બદલાતું રહે છે કે એ વેક્સિન પર્ટિક્યુલર સ્ટ્રેન માટે હોય, એટેન્યુએટેડ એટલે અમેરિકન વાયરસ કેના માટે. હવે એ સતત જો ચેન્જ થતો હોય તો અમુક વાર વેક્સિન 1-2 વર્ષ સુધી કામ કરે પછી ના કરે. તો મારું તો એવું પણ મંતવ્ય છે કે વેક્સિન તો તમે આપો જ ફોકસ, એની સાથે એની જે દવાઓ કે જેના સિમ્ટમ્સ ને ઓછી કરે છે, માઇલ્ડ ટુ મોડરેટ કેસીસમાં કે ઓછા લક્ષણ હોય એના કેસીસમાં વધારે લક્ષણ હોય, એ પણ થોડુંક એના પર અવેરનેસ ને એના પર ફોકસ વધે તો પણ એ કામ. કારણ કે વેક્સિન ઇઝ નોટ ધી ઓનલી ઓપ્શન ઓર ઓનલી સોલ્યુશન. ડ્રગ્સ પર ફોકસ થવું જોઈએ. દેટ ઇઝ વોટ આઈ સે.
કોરોનાની વાત કરવામાં આવે તો કોરોનાને લઈને જે રીતે દેશભરમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં અત્યારે હાલ ખેલ વર્તાઈ રહ્યો છે તેની સાથે ઘણા લોકો કોરોનાની જે ચપેટમાં તો આવી જ ગયા છે અને તેની સાથે જ્યારે એક બાજુ વ્લાદિમીર પુતિન દ્વારા જે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે પરંતુ અત્યારે WHO ની જે ગાઈડલાઇન અનુસાર જ્યારે તેમની જે એપ્રુવલ લેવાની હોય છે તે એપ્રુવલ હજુ સુધી લેવામાં આવી નથી અને તેની સામે સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં જે હવે માસ પ્રોડક્શન જે શરૂ કરવાની જે વાત કરવામાં આવી છે હવે જોવાનું એ રહ્યું કે જ્યારે આ કોરોના વેક્સિનનો જે દાવો રશિયા દ્વારા કરવામાં આવ્યું છે તે કેટલો કારગત નીવડે છે. શ્રી રાજભાઈ અને પ્રતિકભાઈ આ બંનેનો આભાર અમારી સાથે ચર્ચામાં જોડાવા માટે. તો આજના ઝીરોમાં બસ આટલું જ. આપશો નમસ્કાર.